સરસ દાખલો છે કે એક યોગીનો જન્મ જે છે 1840 BC માં થયો છે, એટલે કે ઈસવીસન પૂર્વેમાં થયો છે. ઈસવીસન પૂર્વે જે છે 1840માં જન્મ થયો છે. પોતાના જીવનનો 1/3 ભાગ આપણે માની લઈએ કે યોગીજી x વર્ષ જીવ્યા છે. તેમણે પોતાના જીવનનો 3જો ભાગ એક છોકરા તરીકે, પોતાના જીવનનો 5મો ભાગ જે છે યુવાનીમાં અને પોતાના જીવનનો 4થો ભાગ જે છે માણસ તરીકે જીવ્યા અને બાકી 39 વર્ષ વૃદ્ધ તરીકે જીવ્યા. આખું ટોટલ એમનું જીવન છે. તો જીવન તો આપણે x વર્ષ માન્યું છે. હવે જો અહીંયા જે છે 5, 3, 5 અને 4 નો જે છે લસા લઈએ તો 60 આવશે. તો અહીંયા જે છે ઉપર ગુણાકાર કરીશું એટલે 20x વત્તા 4 તરી 12x વત્તા 5 તરીના 15x અને આ જે છે 39 આપણે લસા લીધો છે 60 એટલે 60 અહીંયા મૂકીશું અને એ જે છે સામે ગુણાશે એટલે અહીંયા 60x થઈ જશે. હવે જુઓ આ 12, 15 ને 20 એટલે કે 47x વત્તા 39 ગુણ્યા 60 આપણે ગુણાકાર નથી કરતા હમણાં સિમ્પ્લિફિકેશન માટે. તો 60 માંથી 47 જશે તો 13x આવશે અને 13x બરાબર 39 ગુણ્યા 60. 13x બરાબર 39 ગુણ્યા 60. હવે 13 અહીંયા ભાગ ચલાવીશું તો 13 તરી 39 અને 6 તરી 18 એટલે કે x ની વેલ્યુ મને મળે છે 180. એટલે કે યોગીજી પોતાનું 180 વર્ષનું જીવન જીવ્યા. ઈસવીસન પૂર્વે 1840માં જન્મ્યા છે. જો ઈસવીસન નથી, ઈસવીસન હોત તો આપણે એડ કરતા, પણ અહીંયા આપણે શું કરવું પડે? માઇનસ કરવું પડશે. તો 1840માંથી આપણે 180 માઇનસ કરીશું તો 0 માંથી 0, 14 માંથી 8 6, 7 માંથી 1 6 અને 1 ના 1. એટલે કે આમનું જે મૃત્યુ જે છે 1840માં જન્મ્યા, 180 વર્ષ જીવ્યા તો 1660માં મૃત્યુ થાય. ઈસવીસન પૂર્વે 1660. કયું? ઈસવીસન પૂર્વે 1660.